વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ઓક્સિડેશન વિશે, બરાબર? તો એ માટે સૌથી પહેલાં આપણે એક પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ. તો પ્રવૃત્તિનું સેટઅપ કંઈક આ રીતે છે કે એક ટ્રીપાઈ સ્ટેન્ડ છે, બરાબર? એના પર એક તારની જાળી મૂકેલી છે, એના ઉપર એક ચાઇના ડીશ મૂકેલી છે. આ જો વાટકા જેવું છે એ ચાઇના ડીશ છે. એક ચાઇના ડીશ મૂકેલી છે અને એમાં મેં થોડો કોપરનો ભૂકો નાખેલો છે. કોપર એટલે આપણો સીયુ, અને જેને બર્નરની મદદથી મારે નીચેથી ગરમ કરવું છે, બરાબર? ઓકે, તો અહીંયા મેઇન છે શું? તો કે 1 ગ્રામ કોપરનો ભૂકો લીધેલો છે મેં, બરાબર? મેઇન શું છે? 1 ગ્રામ કોપરનો ભૂકો લીધો છે મેં અહીંયા. એને બર્નરની મદદથી હું ગરમ કરું છું. હવે ગરમ કરતાની સાથે જ કોપરની સપાટી એકદમ કાળા રંગની બની જાય છે બાળકો. કેવી બની જાય છે? જેવું બર્નર શરૂ કરવામાં આવે એટલે આ કોપર છે જે એ ધીરે ધીરે કાળા રંગનો બનતો જાય છે. તો અહીંયા એક વસ્તુ તો નિશ્ચિત છે કે આપણે જો કોપરને ગરમ કર્યો એટલે કોપરે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી હશે, બરાબર? ઓકે, તો કોપરે પ્રક્રિયા કરી કોની સાથે? ઓક્સિજન સાથે, બરાબર? એટલે આપણે આવું લખવું પડે, કોપર વત્તા ઓક્સિજન, બરાબર? અને એમાંથી કોપર અને ઓક્સિજન વચ્ચે જો પ્રક્રિયા થાય તો આપણને મળે કોપર ઓક્સાઇડ, બરાબર? અને જે કાળા રંગનો પદાર્થ છે એ પણ કોણ છે? કોપર ઓક્સાઇડ જ છે. ઓકે, તો આ તો આપણે શબ્દોમાં લખીએ. હવે રાસાયણિક પ્રક્રિયાના સ્વરૂપે આપણે લખીએ, પરંતુ એની પહેલાં તમે એક વસ્તુ નોટિસ કરો કે આપણે તો માત્ર પ્રવૃત્તિમાં કોને લીધો હતો? કોપરને. અહીંયા ઓક્સિજનનું શું થયું? તો કે ઓક્સિજનનું એમાં ઉમેરણ થાય છે, બરાબર? ઓક્સિજન શું થાય છે? ઉમેરાય છે. એટલું તમે યાદ રાખજો. ઓકે, અહીંયા કોપર એટલે Cu, ઓક્સિજન એટલે O2, એમાંથી બને કોપર ઓક્સાઇડ. પણ આ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા નથી. એનું કારણ છે અહીંયા ઓક્સિજન કેટલા છે? 2, અહીંયા 1. એક કામ કરીએ, આ પહેલાં ઓક્સિજનને સમતોલિત કરવા માટે હું એક નવી પ્રક્રિયા લખું, CuO. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે ને? તો ઓક્સિજનને સમતોલિત કરવા માટે અહીંયા બગડો લખી દઈશ, બરાબર? ઓક્સિજન એમના એમ જ લખું છું. તો હવે તકલીફ એવી થાય કે અહીંયા ઓક્સિજન 2 છે, ઓકે, અહીંયા પણ ઓક્સિજન 2, પણ કાર્બન પણ કોપર પણ કેટલા છે? 2. તો અહીંયા કોપર લખીને એને પણ શું આપી દઈશું? બગડો. એટલે આપણું મેઇન રાસાયણિક સમીકરણ કયું થશે? આ, બરાબર? ઓકે, તો મેઇન ઓક્સિડેશન પ્રક્રિયામાં એટલું જ આવે. હવે તમે વિચારો કે અહીંયા કોપર એકલો શાંતિથી બેઠો હતો, એમાં મેઇન કાર્ય શું થયું? તો કે ઓક્સિજનનું ઉમેરણ. એટલે તમારે લખી દેવાનું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, શું થાય બાળકો? ઓક્સિજન ઉમેરાય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં શાંતિથી સમજાવું તો ઓક્સિજન એટલે O2ના સ્વરૂપમાં જ હશે મોટાભાગે. એનું શું થાય? ઉમેરણ, બરાબર? ઓક્સિજન ઉમેરાય તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન, બરાબર? એટલું તો બધાને યાદ રહી જાય. અને એના કરતાં ઊંધું, જો ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે નામ આપશું રિડક્શન, બરાબર? કે રિડક્શન શબ્દ રિડ્યુસમાંથી આવ્યો છે. રિડ્યુસ એટલે ઘટાડવું. આપણે શું ઘટાડ્યો? ઓક્સિજન. ઓક્સિડેશન કર્યું તો ઓક્સિજન ઉમેર્યો, અને રિડક્શન એટલે રિડ્યુસ કર્યો તો ઓક્સિજન દૂર કર્યો. મેઇન તમે એટલું યાદ રાખો
તો કોને ઓક્સિજન પ્રક્રિયા કહેવાય, કોને રિડક્શન પ્રક્રિયા કહેવાય, તમને આરામથી યાદ રહી જશે. ઓકે, આપણે રિડક્શન વિશે વિચારીએ તો ઉપરની પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો આપણને અંતિમ નિપજ તરીકે કોણ મળેલું છે? કાર્બન બોલાઈ જાય છે આજે, કોપર ઓક્સાઇડ. બરાબર. ઓકે, આ જે કોપર ઓક્સાઇડ મળ્યો એ કેવા રંગનો છે? કાળા રંગનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ કાળા રંગનો કોપર ઓક્સાઇડ છે, કાંઈ વાંધો નહીં. કાળા રંગનો આપણે જે છે કોપર ઓક્સાઇડ, બરાબર, આ નથી સરખું દેખાતું, કોપર ઓક્સાઇડ, એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, કાળા રંગનો કોપર ઓક્સાઇડ, એના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થશે ખબર છે? આ જે H2 છે ને એ આ ઓક્સિજનને પોતાની તરફ ખેંચી લેશે. તો હવે એ ત્રણેય ભેગા થઈને શું બનાવે? H2O. બરાબર. અહીંયા એકલો વધે કોપર. બરાબર. ઓકે, તો હવે અહીંયા પહેલાં કોણ હતો? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ હતો કાળા રંગનો. બરાબર. ઓકે, એનું નામ નથી લખતું, એનો રંગ લખું છું, કાળો રંગ. કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન વયો ગયો એટલે માત્ર બચ્યો કોપર, જે તો છે પાછો કથ્થાઈ રંગનો. બરાબર. કેવો છે એ? કથ્થાઈ રંગનો. તો આમ તમારી બુકમાં લખ્યું છે કે કોપર ઓક્સાઇડ પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કોપર ઓક્સાઇડની સપાટી પર રહેલો કાળો રંગ દૂર થાય છે, અથવા કાળા રંગનું આવરણ દૂર થાય છે અને એના પર કથ્થાઈ રંગનું એક આવરણ બની જાય છે. બરાબર. કાળો રંગ એટલે કોણ હતું? કોપર ઓક્સાઇડ. જ્યારે કથ્થાઈ રંગ એટલે કોપર પોતે. તો CuO હતો, એમાંથી માત્ર બની ગયો Cu. તો અહીંયા તમે જો Cuના સંદર્ભમાં તમે ઉપર જોવા જાઓ તો પહેલાં Cu એકલો હતો, એની સાથે ઓક્સિજન જોડાયો. જો Cuની સાથે ઓક્સિજન જોડાય અને એને આપણે ઓક્સિડેશન કરતા હોઈએ તો અહીંયા Cuની સાથે જે ઓક્સિજન હતો એ છૂટો પડી ગયો. તો આ પ્રક્રિયા કઈ થઈ બાળકો? આ પ્રક્રિયા થઈ રિડક્શન. બરાબર. ઓકે, એટલે ટૂંકમાં સમજો તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનું ઉમેરણ થાય એ ઓક્સિડેશન પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય એ કોણ છે? રિડક્શન પ્રક્રિયા. બરાબર. તો હવે ઘણી વખત એવું થશે કે અમુક રાસાયણિક પ્રક્રિયામાં બંને વસ્તુ થતી હશે. બરાબર. ઓક્સિડેશન અને રિડક્શન. ઓકે. ચાલો હું તમને એ સમજાવું. તો પહેલાં જો આપણે અંગ્રેજીમાં નામ જોવા જઈએ તો એનું નામ છે ઓક્સિડેશન અને આ છે રિડક્શન. ઓકે, રિડક્શનમાંથી રીડ લીધું, RED, અને ઓક્સિજનમાંથી ઓક્સ લીધું અને આ બંનેને ભેગા કરી અને એક નામ રાખ્યું રેડોક્સ પ્રક્રિયા. શું નામ રાખ્યું બાળકો? રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં, રાસાયણિક આમ જ લખી નાખું છું, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. બરાબર. ઓકે, આ તો કંઈક અલગ જ વાત થઈ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન ઉમેરાઈ થતો હોય અને રિડક્શન એટલે ઓક્સિજન દૂર પણ થતો હોય. ઓકે, તો આપણને એમાં રસ ઉત્પન્ન થાય કે ભાઈ આવું એકાદું અમારે ઉદાહરણ જોતું છે. ઉદાહરણ આપણે હમણાં જ કર્યું. કોપર ઓક્સાઇડની સપાટી પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું બને છે? Cu એકલો રહી જાય, આ ઓક્સિજન હાઇડ્રોજનની સાથે જોડાય અને પાણી બનાવે છે. બરાબર. ઓકે, હવે આપણે અહીંયા Cuની વાત કરીએ પહેલાં. તો Cuની પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછીની અવસ્થા જોઈએ. તો પહેલાં એની પાસે ઓક્સિજન હતો, હવે નથી. તો કોપરને પૂછીએ કે ભાઈ તારી સાથે શું થયું? તો કોપર એવું કહે કે મારો ઓક્સિજન દૂર થયો. બરાબર. દેખાય જ છે અહીંયા ઓક્સિજન હતો, હવે એનો ઓક્સિજન દૂર થઈ ગયો. તો કોપરનું થયું છે રિડક્શન. બરાબર. જ્યારે તમે હાઇડ્રોજનને પૂછો કે ભાઈ તારી સાથે શું થયું?
તો હાઇડ્રોજન એવું કહેશે કે મારી પાસે કાંઈ નહોતું, પહેલાં હું એકલો હતો, હવે મારી પાસે ઓક્સિજન છે. તો હાઇડ્રોજનમાં ઓક્સિજનનું ઉમેરણ થયું, તો આને કહેવાય હાઇડ્રોજનનું થયું ઓક્સિડેશન. તો તમે જોઈ શકો છો કે એક જ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. ઓકે બાળકો, સમજાયું? અને આના વધારાના ઉદાહરણ હું લાઈવમાં કરાવીશ.